વાલા વિદ્યાર્થીઓ, આપણે ઓર્ગેનિક પૂરું થાય પછી બધા ચેપ્ટરના MCQ સ્ટાર્ટ કરીશું. ઘરે બેઠા બેઠા આપણને કંટાળો આવતો હશે, પણ કંટાળવાનું નહીં. અમે પણ તમને ભણાવીએ છીએ. જે કંટાળી ગયો તે આવી જશે, જે નહીં કંટાળે એ જંગ જીતી જશે. એટલે બહુ જ ખંતથી, પૂરી લગનથી તૈયારી કરજો. આટલો સરસ ટાઈમ ક્યારેય આટલા વર્ષમાં કોઈ નીટવાળા છોકરાને મળ્યો નથી. તો એનો ઉપયોગ કરી અને મેરિટમાં સૌથી આગળ રહેજો. તમને નથી રૂબરૂ મળી શકાતું, પણ આ માધ્યમથી તમને મોકલવામાં આવે છે. તો પૂરેપૂરી તૈયારી સાથે આગળ વધજો અને જરાય કંટાળો નહીં લઈ આવતા. જો કંટાળો આવે તો ફોન નંબર છે મારો બધા પાસે, એ નંબર ઉપર વાત કરી શકો છો. હવે આજે આપણે એરોમેટિક એમાઇન્સ ચાલુ કરીએ. ગયા લેક્ચરમાં એલિફેટિક એમાઇન જોયું હતું. આજે આપણે એરોમેટિક એમાઇનથી શરૂઆત કરીએ. આજે એરોમેટિક એમાઇનના 2 પાર્ટ આપીશ, બંને પૂર્ણ થઈ જશે અને કાલથી નવું કંઈક સ્ટાર્ટ કરશું. Aniline leather is a type of leather in which high quality hides have been treated with aniline as a dye. This produces a delicate, soft, supple leather. Aniline leather છે એ એકદમ સોફ્ટ અને હાઈ ક્વોલિટીનું લેધર છે. તે ખાસ પ્રકારનો રંગક છે એનિલિનના, અને એકદમ ડેલિકેટ, નરમ, એકદમ સોફ્ટ પ્રકારનું લેધર ચામડું બનાવી શકાય. These are the derivatives of aromatic hydrocarbon in which a hydrogen of the benzene ring has been replaced by an amino group. એનિલિન એ બેન્ઝીનનો એક વ્યુત્પન્ન છે. કઈ રીતે? તો કે બેન્ઝીનમાં રહેલો કોઈ એક હાઇડ્રોજન નો વિસ્થાપન માઇનસ એટલે દૂર થાય, NH2 અહીં થાય એટલે એનિલિન છે બેન્ઝીનનો વ્યુત્પન્ન છે. એટલે એનિલિન એરોમેટિક એમાઇન કહેવામાં આવે છે. એટલે બેન્ઝીન રિંગ સાથે ડાયરેક્ટ એમિનો સમૂહ જોડાયેલો હોય તો એરોમેટિક એમાઇન કહેશું. All such compound in which an amino or substituted amino group is bonded directly to a aromatic ring are termed aromatic amines. Like their aliphatic counterparts, aromatic amines could be designated as primary, secondary and tertiary. અને એલિફેટિક એમાઇનની જેમ જ એરોમેટિક એમાઇનને પણ તેના પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક હોય છે. એનિલિન છે એ પ્રાથમિક એમાઇન. અહીં નાઇટ્રોજન બેન્ઝીન રિંગના એક જ કાર્બન સાથે જોડાય છે પ્રાથમિક. આ નાઇટ્રોજન 2 કાર્બન સાથે જોડાય દ્વિતીયક. અહીંયા નાઇટ્રોજન 3 કાર્બન સાથે જોડાય માટે તૃતીયક એમાઇન કહેવાય. એનિલિન, N-methyl aniline, N-dimethyl aniline. હવેના બધા જ લેક્ચર જે MCQ સ્ટાર્ટ થશે ઓર્ગેનિક પછી, એમાં બહુ જ મજા આવશે. The derivatives of arenes in which amino is bonded to a side chain are not to be regarded as aryl substituted aliphatic amine. બેન્ઝીન રિંગમાં શાખામાં આલ્કાઇલ સમૂહ હોય ને ત્યાં કોઈ એમિનો સમૂહ આવેલો હોય તો તે એરાઇલ એમાઇન ગણાતું નથી, પણ એરાઇલ આલ્કાઇલ એમાઇન કહેવાય. આને આપણે બેન્ઝાઇલ એમાઇન કહેશું. આટલો પાર્ટ બેન્ઝાઇલ, પછી NH2. આ એરોમેટિક એમાઇન નથી. નોમેનક્લેચર, નામકરણ. Simple aromatic amines are named as derivative of aniline. એનિલિન છે IUPAC સ્વીકારેલું છે, અને એના જે સબસ્ટિટ્યુટ શાખાઓ આવે એટલે એના વ્યુત્પન્નો. An amino toluene is given the special name of toluidine. Simple aromatic amines are named as derivatives of aniline.
સાદા એરોમેટિક એમાઇન ને એનિલિનના વ્યુત્પન્ન કહેવાય છે. એમિનો ટોલ્યુઇન ઇઝ given the special name of toluidine. એમાં જે એમિનો ટોલ્યુઇન છે એને ટોલ્યુડિન તરીકે ઓળખાય છે. આ બે પાસ હોય તો ઓર્થોટોલ્યુડિન સ્પેશિયલ નામ છે. ટોલ્યુઇનમાં એમિનો સમૂહ, ઓર્થોટોલ્યુડિન NH2 અને CH3 મેટામાં હોય તો મેટાટોલ્યુડિન. NH2 અને CH3 સામસામે પેરામાં હોય તો પેરાટોલ્યુડિન કહેવામાં આવે છે. આ છે મેટા નાઇટ્રોએનિલિન, આ છે N-મિથાઇલ એનિલિન. એનિલિનમાં નાઇટ્રોજન ઉપર શાખામાં મિથાઇલ. સ્ટ્રક્ચર. Consider the example of aniline. Consider the example of aniline to discuss the molecular orbital structure of aromatic amines in aniline. All ring carbon atoms are sp2 hybridized and the nitrogen atom of the NH2 group is sp3 hybridized. અહીં બેન્ઝીનમાં રહેલા 6 કાર્બન કે જેનું સમકરણ sp2 થાય છે અને તેમાં રહેલો નાઇટ્રોજન જેના ઉપર એક લોન પેર છે એનું સંકરણ પણ sp2 થાય છે. એટલે બધો જ ભાગ એક જ સમતલમાં છે એટલે એનિલિન એક સમતલીય ગણાય. અને જ્યારે શીખવા જેવી વાત એ છે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન અને એનિલિનના નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન એક જ સમતલમાં હોય તો જ સંસ્પંદન થાય. જો આનું તલ બદલી જાય તો સંસ્પંદન ન થાય. સિગ્મા બોન્ડ. આ બધા કાર્બન વચ્ચે sp2 દ્વારા સિગ્મા બંધ. આ કાર્બનનો sp2 નાઇટ્રોજનની 1s દ્વારા સિગ્મા બંધ. અહીંયા sp2 અને sp3 આનું સંકરણ છે sp3 છે. અહીંયા એક લોન પેર છે, 3 બોન્ડિંગ પેર અને એક લોન પેર એટલે આની sp2 અને sp3 સાથે જોડાય અને અહીંયા જે સમતલને લંબ અને આને લંબ એટલે એ બે એક જ સમતલમાં ગણાય. એના કારણે સંસ્પંદન થતું હોય છે. એટલે અહીંયા જે pz કક્ષક હોય અને આની pz એનો પાઈ બંધ તો આને લંબ હશે એટલે સંસ્પંદન શક્ય બને. All ring carbon atoms have a p orbital of this perpendicular to the plane of sigma bond of the ring. The lateral overlap of this p orbital produce delocalized pi molecular orbital. અહીં sp3 છે, બોલાઈ ગયું તો sp2, અહીં sp2. A lone pair of electron on nitrogen is sp3 hybridized. The lone pair electron on the nitrogen atom in the NH2 group overlap with the delocalized pi molecular orbital on the benzene ring. એટલે બધાને લંબ રૂપે જે p કક્ષક છે આની લોન પેરના ઇલેક્ટ્રોન દ્વારા જોડાય અને સમતલની ઉપર અથવા નીચે વિદ્યુત વાદળ રચે છે. એનિલિન છે ઇલેક્ટ્રોન દાતા છે, એમિનો સમૂહ. એમાં નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન પોતે જ સંસ્પંદનમાં ભાગ લેશે. એટલે આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે એટલે નાઇટ્રોજન ઘુમાવીને પ્લસ એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર ખસી જશે એટલે ઋણભારિત થશે. આ બે ઇલેક્ટ્રોન અહીંયા આવે પાઈ બંધના ઇલેક્ટ્રોન પેરા સ્થાન ઉપર જાય. આ પેરાના ઇલેક્ટ્રોન અહીંયા આવે આ બે ઓર્થોમાં જાય એટલે વારાફરતી ઓર્થો પેરા ઋણભારિત થશે. એના કારણે એનિલિન સ્થાયી છે. એટલે એનિલિન રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. હવે આપણે એનિલિનની બનાવટ પરીક્ષા. મેથડ્સ ઓફ પ્રિપરેશન. એનિલિન કઈ રીતે બનશે?
નાઇટ્રો કમ્પાઉન્ડ નાઇટ્રોજન યુક્ત સંયોજન રિડક્શન કરવાથી. This is very convenient and most widely used method of preparing aromatic amines. સૌથી સામાન્ય અને સૌથી વધારે બોડા પ્રમાણમાં વપરાતી પદ્ધતિ રિડક્શન છે નાઇટ્રો સંયોજનનું. નિકલ, પેલેડિયમ અથવા તો પ્લેટિનમ જેવા ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે રિડક્શન કરતા અહીંથી એક ઓક્સિજન જાય બે હાઇડ્રોજન સાથે, તો બે જાય ચાર સાથે એટલે 2H2O. ત્યાં બે હાઇડ્રોજન આવી જાય એટલે એનિલિન બનશે. હવે તમે જે રિડક્શન કરતા લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ છે, કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય તો રિડક્શનમાં નહીં વપરાય, કારણ કે આ દ્વિબંધમાં આ બંને કાર્બન વચ્ચે ધ્રુવીયતા નથી. એટલે આ રિડક્શન કરતા ત્યારે જ વપરાય જ્યારે ધ્રુવીયતા હોય દ્વિબંધ કે ત્રિબંધમાં. તો અહીંથી ને બંધ તૂટે એમાં બે ઓક્સિજન ચાર હાઇડ્રોજન સાથે જશે એટલે 2H2O અને બે હાઇડ્રોજન ઉમેરાય એટલે મેટાટોલ્યુડિન બનશે. મેટા નાઇટ્રોટોલ્યુડિનમાંથી મેટાટોલ્યુડિન બન્યું. Selective reduction with ammonium sulfide is used to prepare an amino compound such as meta-nitroaniline from meta-nitrobenzene. Only one NO2 group need be reduced. અહીંયા બે NO2 સમ મેટાસ્થાનમાં છે પણ એમોનિયમ સલ્ફાઇડ વડે એકનું જ રિડક્શન થશે. અહીંથી બે ઓક્સિજન જાય NH2 આવે એટલે મેટા નાઇટ્રો એનિલિન બનશે. એમોનોલાઇસિસ ઓફ એરાઇલ ક્લોરાઇડ એટલે ક્લોરોબેન્ઝીનની એમિનેશન એમોનોલાઇસિસ. ક્લોરોબેન્ઝીનની 2 મોલ એમોનિયા સાથે ક્યુપ્રિક ક્લોરાઇડ ઉદ્દીપકની હાજરીમાં 210 અંશ તાપમાને ગરમ કરતા અહીં એમોનિયાના બે અણુ છે એની વચ્ચે પ્રક્રિયા થઈ NH4+ અને NH2- બનશે. આ NH4+ Cl સાથે જાય એટલે NH4Cl, ત્યાં NH2 આવી જાય તો એનિલિન બનશે. This method is useful and can be carried conveniently under ordinary condition if a strongly electron withdrawing group such as NO2 is present, ortho para to chlorine. હવે ક્લોરોબેન્ઝીનમાંથી એનિલિન બનાવવું થોડું મુશ્કેલ છે, કારણ અહીંયા ortho અને para can be carried out કારણ કે NO2 સમ ઇલેક્ટ્રોન દાતા છે. એટલે ક્લોરીન અહીં બેન્ઝીન અને ક્લોરીન વચ્ચેનો બંધ મજબૂત હોય છે, દ્વિબંધનું લક્ષણ છે. પણ નાઇટ્રો સમૂહ આવેલા ધ્રુવીયતા વધી જાય એટલે સહેલાઈથી દૂર થાય. ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ આવે એટલે ધ્રુવીયતા વધે. બેન્ઝીન અને ક્લોરીનનો બંધ સહેલાઈથી તૂટે એટલે કન્વીનિયન્ટ રહેશે. એટલે ક્લોરીન વાળા બેન્ઝીનમાં ક્લોરોબેન્ઝીનમાં ઓર્થો કે પેરામાં નાઇટ્રો હોય તો સહેલાઈથી થઈ જાય. આ 210 અંશે વિસ્થાપન થયું, આ માત્ર 50 અંશે થઈ જાય. 2 મોલ એમોનિયા એટલે NH4+ અને NH2-. NH4+ Cl સાથે જાય ત્યાં NO2 આવે એટલે 2,4-dinitro-aniline બનશે. Huffman reagent, Huffman પ્રક્રિયા. When treated with bromine or chlorine in alkaline solution, an aryl amide undergoes Huffman rearrangement to yield primary aromatic amine. આ એમાઇડ છે, બેન્ઝેમાઇડ છે. બેન્ઝીન રિંગ અને CO2 બેન્ઝેમાઇડ.
બ્રોમિનનું NaOH માં દ્રાવણ એટલે સોડિયમ હાઇપોબ્રોમાઇટ. અહીંયા આગળ આ CO અને O એટલે CO2 જશે, સોડિયમ બ્રોમાઇડ છૂટો પડશે, એરલ સાથે NH2 આવશે. બહુ સિમ્પલ, એમાંથી પ્રાથમિક એરોમેટિક એમાઇન બને. એક્ઝામ્પલ, ઓર્થોમાં COOH અને અહીંયા એમાઇડ. તો અહીં NaOBr છે સેમ, COO CO2 દૂર થાય, NaBr દૂર થાય, NH2 અહીં આવી જાય, આલ્ફા એમિનો બેન્ઝોઇક એસિડ આપે. હવે reduction of azo compound, azo સંયોજન reduction. Azo compound when reduced with hydrogen in presence of nickel as catalyst gives aryl amine. azo સંયોજનનું નિકલ ઉદ્દીપકની હાજરીમાં હાઇડ્રોજન વડે ગરમ કરતા હાઇડ્રેઝો કમ્પાઉન્ડ બનશે. પાઇ બંધ તૂટી, અરે આ બેન્ઝીન છે, એમાં એઝો ગ્રુપ છે અને બેન્ઝીન, આ એઝો કમ્પાઉન્ડ છે, એનું રિડક્શન કરતા પાઇ બંધ તૂટે, HH આવે એટલે હાઇડ્રેઝો કમ્પાઉન્ડ બને. ફરી પાછું નિકલ સાથે ગરમ કરો, બંધ તૂટે NH2, એક હાઇડ્રોજન અહીંયા એક અહીંયા, એરાઇલ એમાઇન બનશે, એનિલિન બનશે. આ એઝોબેન્ઝીન હતો. ફિઝિકલ પ્રોપર્ટીઝ, ભૌતિક ગુણધર્મો. એરોમેટિક એમાઇન્સ ઇન જનરલ are colorless liquid or solid. એરોમેટિક એમાઇન છે સામાન્ય રીતે રંગહીન, પ્રવાહી કે ઘન છે. Having a characteristic odor which is not pleasant, ને તીવ્ર લાક્ષણિક વાસ ધરાવે છે જે ન ગમે તેવી. They turn brown in air owing to oxidation. શુદ્ધ એનિલિન રંગવિહીન છે, હવામાં લાંબો સમય ખુલ્લું રાખતા પોતાનું ઓક્સિડેશન થઈ અને બદામી રંગનું બનશે. On account of their high molecular weight and intermolecular hydrogen bonding ability, their boiling point are relatively high. એનિલિનમાં અંતરાળની હાઇડ્રોજન બંધ રચાય છે, જેના કારણે એના ઉત્કલન બિંદુ ઊંચા છે. They are sparingly soluble in water but dissolves in benzene and other organic solvent. તે પાણીમાં સ્પેરિંગલી એટલે અલ્પદ્રાવ્ય છે, પણ બેન્ઝીનમાં અને કાર્બનિક દ્રાવકમાં વધુ દ્રાવ્ય થાય છે. They are steam volatile એટલે બાષ્પ સાથે પાણીની બાષ્પીભવન પામે છે. Therefore can be purified by steam distillation. એટલે યાદ રાખજો, એનિલિનનું શુદ્ધિકરણ કઈ પદ્ધતિ વડે થાય? બાષ્પ નિસ્યંદન પદ્ધતિ વડે. They are highly toxic substance. તે ખૂબ જ ઝેરી પદાર્થ છે. Some of them are carcinogens, cancer causing. એમાંના કેટલાક તો કાર્સિનોજન, કેન્સર જન્માવે તેવા છે. Basicity of amines. આપણે એમાઇન સંયોજનની બેઝિકતાની વાત કરીએ તો મિથાઇલ એમાઇન, પછી ડાયમિથાઇલ એમાઇન, ટ્રાઇમિથાઇલ એમાઇન, એનિલિન, પેરામિથાઇલ એનિલિન, પેરાક્લોરોએનિલિન અને પેરાનાઇટ્રોએનિલિન. તમે જુઓ, જેનો pKb નાનો એની બેઝિકતા વધુ. તો સૌથી pKb નાનો છે ડાયમિથાઇલ એમાઇનનો 3.27. એનાથી વધારે છે મિથાઇલ એમાઇનનો, એટલે એની બેઝિકતા ઓછી. પછી સૌથી ઓછી થાય ટ્રાઇમિથાઇલ એમાઇનની. પછી હવે એનિલિન છે એ 9.37 છે, તો મિથાઇલ સમૂહ આવ્યો
તો pKb નું મૂલ્ય ઘટ્યું એટલે બેઝિકતામાં વધારો થયો, કારણ કે નાઇટ્રોજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે આ દાતા સમૂહને કારણે દાન કરવાનું વલણ વધે, બેઝિકતા વધે. એનિલિનમાં કોઈ ઇલેક્ટ્રોન દાતા સમૂહ આવે તો બેઝિકતા વધારે, પણ આકર્ષક સમૂહ આવે તો અહીંયા પ્રાપ્ય ઇલેક્ટ્રોન દાન કરવા ઓછા થઈ જાય, એટલે જો pKb ઘટ્યો વધ્યો એટલે બેઝિકતા ઘટી. નાઇટ્રો છે એ સૌથી આકર્ષક છે એટલે પેરાનાઇટ્રોએનિલિનનો pKb સૌથી મોટો, બેઝિકતા બધાયમાં સૌથી ઓછી છે. The basicity of a compound is a measure of compound's ability to accept a proton. Aniline accept a proton as follows. Aniline છે H plus ion મેળવે, કારણ કે આ બેઝ છે લुईस બેઝ, પ્રોટોન સાથે સવર્ગ સહસંયોજક બંધથી જોડાય એનિલિનિયમ આયન બનશે. In aliphatic amine ના non-bonding electron pair of nitrogen atom is localized and is fully available for coordination with a proton. On the other hand, in aromatic amine, the non-bonding electron pair is delocalized into the benzene ring by resonance. એટલે કે એનિલિનમાં નાઇટ્રોજન ઉપરના ઇલેક્ટ્રોન સ્થિર નથી, સતત વિસ્થાનીકૃત છે, પોતાનું સ્થાન બદલે છે, એટલે નાઇટ્રોજન ઉપર સ્થાયી નથી હોતા, પણ તે બેન્ઝીન રિંગમાં સંસ્પંદન પામી ઓર્થો પેરાને ઓર્થો ઉપર ફરે છે, એના કારણે તે સ્થાયી છે, એટલે બેઝિકતા એનિલિનની ઓછી છે. એટલે આ બે ઇલેક્ટ્રોન છે બેન્ઝીન રિંગમાં વપરાય છે સંસ્પંદનમાં, વિસ્થાનીકૃત છે, લોન પેર છે, એટલે નાઇટ્રોજન કાર્બન વચ્ચે દ્વિબંધનું લક્ષણ છે, એટલે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઓછી છે, એટલે દાન કરવાનું વલણ ઘટી જાય. The non-bonding electron pair in the hybrid ring dispersed over the benzene ring as also the nitrogen atom is less available for protonation. Hence aromatic amines are less basic than aliphatic amines. This shows no resonance. Orthonitroaniline is even more weakly basic than aniline because the electron beetling effect on the ring lowers the electron density on nitrogen atom. Orthonitroaniline is even more weakly basic. એક તો એનિલિન ઓછો બેઝિક છે, એમાં નાઇટ્રો સમૂહ આવે તો એનિલિનની બેઝિકતા વધારે ઓછી છે. નાઇટ્રો ગ્રુપ ઇલેક્ટ્રોન આકર્ષક છે, એટલે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનને પોતાની બાજુ ખેંચી લે, એટલે આ ઇલેક્ટ્રોન રિંગ બાજુ ખેંચાય, એટલે લેસ અવેલેબલ ફોર બોન્ડિંગ. હવે આ મિથાઇલ છે એ દાતા છે, બેન્ઝીન રિંગના વિદ્યુત આવેલમાં વધારો કરે, એટલે આ જે ઇલેક્ટ્રોન છે એ વધુ નાઇટ્રોજન તરફ ખેંચાય, એટલે દાન કરવાનું વલણ વધે, એટલે બંધ બનાવવા માટે વધુ પ્રાપ્ય છે, એટલે વધુ બેઝિક થશે. દાન કરવાનું વલણ વધુ, દાન કરવાનું વલણ ઓછું, એટલે ઓર્થોટોલ્યુડિન વધુ બેઝિક છે એનિલિન કરતા, અને નાઇટ્રો એનિલિન ઓછો બેઝિક થશે. Diphenylamine is a weaker base than aniline. It is because two phenyl group instead of one. એનિલિનમાં એક બેન્ઝીન રિંગ છે, એના કારણે સંસ્પંદનને કારણે સ્થાયીતા ખૂબ જ વધારે, અહીં તો બે રિંગ છે, એટલે સંસ્પંદન વધુ થશે બંને રિંગમાં, એટલે ડાયફિનાઇલેમાઇન સૌથી ઓછો બેઝિક હશે. Points to remember: basicity of aromatic amine. Aromatic and aliphatic amines owe their basicity to the lone pair of electron on nitrogen. Aromatic amine હોય કે aliphatic, એ બેની બેઝિકતા નાઇટ્રોજન ઉપર રહેલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને કારણે છે.
In determining the relative basicities, always ask yourself about the ability of the nitrogen lone pair electrons per donation to H+. એટલે બેઝિકતા કઈ રીતે નક્કી થાય તો કે H+ આયનને દાન કરવા માટે ઇલેક્ટ્રોન કેટલા પ્રાપ્ય છે, દાન કરવાનું વલણ કેટલું વધારે છે. Anything that withdraws electron density from nitrogen decrease basicity. એક એવો સમૂહ કે જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા ઘટાડે તો બેઝિકતા ઓછી. એવો કોઈ સમૂહ કે જે નાઇટ્રોજન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારે તો એ વધુ બેઝિક હશે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ મિથાઇલ, મિથોક્સી, એમિનો increase the basicity of aromatic amine. આ બધા ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે એટલે એની બેઝિકતા વધારશે. જ્યારે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ નાઇટ્રો, બ્રોમો, કાર્બોક્સિલ એ બેઝિકતા ઘટાડશે એમાઇનમાં આવેલા હોય તો. કેમિકલ પ્રોપર્ટીઝ, રાસાયણિક ગુણધર્મો. Aromatic amine, all the usual reaction of aliphatic amine. Aromatic amine એટલે aniline, aliphatic એટલે methyl amine, ethyl amine. Aniline બધી જ aliphatic amine જેવી પ્રક્રિયા આપે છે. They differ from the latter in respect of the reaction with nitrous acid. તે nitrous acid સાથેની પ્રક્રિયામાં જુદા પડે, પુનર્વિન્યાસ પ્રક્રિયામાં જુદા પડે, rearrangement reaction, ઓક્સિડેશનની બાબતમાં જુદા પડે, ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન ઓફ ધી બેન્ઝીન રિંગમાં જુદા પડે. પહેલા આપણે લઈએ સોલ્ટ ફોર્મેશન, ક્ષારની બનાવટ. Being basic nature of aniline, they form crystalline solid with strong mineral acid. Strong mineral acid એટલે કે HCl, H2SO4 અથવા HNO3. એરાઇલ એમાઇનની HCl સાથે પ્રક્રિયા કરતા એરાઇલ એમોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપે છે. આલ્કાઇલેશન, they react with alkyl halide to form secondary and tertiary amine. The amines so form react with HX, halogen acid, to form salt. This salt can be treated with equation and give free tertiary or secondary amine. Aromatic amine ની alkyl halide હારે પ્રક્રિયા કરતા અહીંથી હાઇડ્રોજન હેલોજન HX જાય તો દ્વિતીયક એમાઇન બને. ઈ હેલોજન એસિડ હારે જોડાય એનો ક્ષાર બનાવે. એમાં NaOH નાખો એટલે NaX અને H અને OH એટલે ક્ષારનું વિઘટન થાય બેઝમાં. એટલે આમાં જોડાયેલો એસિડ બેઝ હારે જોડાઈ જુદો પડે અને દ્વિતીયક એમાઇન બનશે. હવે દ્વિતીયક એમાઇનમાં હેલો આલ્કેન નાખો તો ટર્સરી એમાઇન બને. એ હેલોજન એસિડ હારે જોડાય એનો ક્ષાર આપે, દ્વિતીયક એમાઇન હેલાઇડ આપે. NaOH હારે તટસ્થીકરણ, NaX અને H2O જાય. તેમાંથી બે આલ્કાઇલ એટલે ટર્સરી એમાઇન બનશે. એસાઇલેશન, એસાઇલેશન એસિટાઇલ સમૂહ દાખલ કરો with acid halide and anhydride, they form N-aryl amides. ARNH2 એટલે બેન્ઝીન, એની એસિટાઇલ ક્લોરાઇડ હારે પ્રક્રિયા અહીંથી H અહીંથી Cl HCl જાય એટલે બેન્ઝીન રિંગ ઉપર NH સાથે COCH3 આવે એટલે N એસિટાઇલ એનિલિન એસિટેનિલાઇડ બનશે. એસિટિક એનહાઇડ્રાઇડ લઈએ તો સેમ, HCl ની બદલે એસિટિક એસિડ છૂટું પડે. CH3COO માં H જોડાઈ જાય, એસિટિક એસિડ COCH3 અહીં આવી જાય. Reaction with aldehyde to form imine skip base. એનિલિનની આલ્ડીહાઇડ સાથે પ્રક્રિયા કરતા સ્કિફનો પ્રક્રિયક બનશે
ઇમાઇન, અહીંથી ઓક્સિજન, અહીંથી 2 હાઇડ્રોજન એટલે H2O જાય, સંઘનન છે. RCH ડબલ બોન્ડ NaR ઇમાઇન બન્યું. હવે કાર્બાઇલ એમાઇન રિએક્શન ના કાર્બાઇલ એમાઇન કસોટી કાર્બાઇલ એમાઇન કસોટી યાદ રાખજો, દ્વિતીયક તૃતીયક એમાઇન ના આપે, ખાલી પ્રાથમિક એમાઇન જ આપે. કઈ એરાઇલ હોય તોય ભલે ને એલિફેટિક હોય તોય ભલે. Primary aromatic amine react with ethanolic potassium hydroxide and chloroform to form carbyl amines or isonitrile which have a disagreeable odor taste. આપણે અણગમતી વાસ ધરાવતો પદાર્થ બને. એનિલિનમાં ક્લોરોફોર્મ આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથે ગરમ કરો, ઇથેનોલિક એટલે અહીં 3 પોટેશિયમ 3 ક્લોરીન એટલે 3 એસિડ. જોજો હવે અહીંથી 1 અહીં 3 4 હાઇડ્રોજન અને 2 6 અને 3 ઓક્સિજન એટલે 3H2O છે. વધ્યું ઘટ્યું એરાઇલ સાથે N અને C જોડાય, એરાઇલ કાર્બાઇલ એમાઇન બનશે. રિએક્શન વિથ નાઇટ્રસ એસિડ, નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા. પ્રાથમિક એરોમેટિક એમાઇન undergo diazotization to give diazonium salt. એનિલિનની નાઇટ્રસ એસિડ સાથે 0 થી 5 સેલ્સિયસ તાપમાને HCl ની હાજરીમાં પ્રક્રિયા કરતા એરાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ ક્ષાર આપે છે અને એમાંથી 2H2O. આ એરાઇલ 2 નાઇટ્રોજન N2 અને HCl એરાઇલ ડાયઝોનિયમ ક્લોરાઇડ. હવે વધ્યું શું? 1 2 3 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન 2H2O. Aliphatic primary amine do not form diazonium salt. હવે મિથાઇલ એમાઇન હોત તો એની નાઇટ્રસ એસિડ પ્રક્રિયા કરો તો મિથેનોલ બને. એમાંથી આમાં ડાયઝોનિયમ ક્ષાર બનતો નથી. અહીંયા HNO2 હોય તો મિથેનોલ બને, N2 અને પાણી આપશે. સેકન્ડરી એમાઇન undergo નાઇટ્રોસેશન નાઇટ્રોસો એમાઇન બને. આ દ્વિતીયક એમાઇનમાં HNO2 ઉમેરતા અહીંથી OH અહીંથી H પાણી જાય એટલે N-O જોડાઈ જાય, નાઇટ્રોસો એમાઇન બને. ટર્સરી એમાઇન undergo નાઇટ્રોસેશન એનું પણ થાય. અહીંયા આગળ NR2 છે અને પેરા સ્થાનમાંથી H અહીંથી OH એટલે H2O જાય, NO એટલે NN ડાયઆલ્કાઇલ પેરા નાઇટ્રોસો એનિલિન બને. ઓક્સિડેશન. Aromatic amines are readily oxidized to give product depending on condition. હવે એનિલિનનું કયા પરિસ્થિતિમાં ઓક્સિડેશન કરો છો તે મુજબ નિપજ મળતી હોય છે. જેમ કે એનિલિનનું ઓક્સિડેશન થાય એસિડિક માધ્યમમાં પોટેશિયમ ડાયક્રોમેટ અને સલ્ફ્યુરિક એસિડ વડે તો પેરા બેન્ઝોક્વિનોન બને. એનિલિનનું ઓક્સિડેશન કરતા પોટેશિયમ ડાયક્રોમેટ તો અહીંયા આગળ આ ભાગ દૂર થશે, અહીંયા O આવશે ડબલ બોન્ડ, અહીંયા પણ O આવશે, અહીંથી હાઇડ્રોજન જશે એટલે પેરા બેન્ઝોક્વિનોન આપે. પર ટ્રાય ફ્લોરોએસિટિક એસિડ પર આમ છે પર ટ્રાયફ્લોરો CF3C O3 વખત H છે. ઓક્સિડાઇઝ ધ NH22NO2
પર ટ્રાયફ્લોરો પર એટલે પેરોક્સાઇડ વાળું કાર્બોક્સિલિક એસિડ પર ટ્રાયફ્લોરો એસિડિક એસિડ ઓક્સિડાઇઝ NH2 to NO2 અહીંથી NH2 જાય ત્યાં NO2 આવશે એટલે બે હાઇડ્રોજન જાય ને ઓક્સિજન આવી જાય હાઇડ્રોજન જાય ઓક્સિજન આવે એટલે ઓક્સિડેશન જ કહેવાય હોફમેન માર્ટિયસ rearrangement Hoffmann-Martius rearrangement with the NN dialkyl anilines in strong acid medium at 400 intermolecular migration occurs. અણુની અંદર સ્થાનાંતર થાય આ છે NN આયન ઉપર બે NN ડાયમિથાઇલ એનિલિન હાઇડ્રોક્લોરાઇડ આના આના પ્લસ અને બંધ બનાવે પ્લસ અને માઇનસ એનિલિન હાઇડ્રોક્લોરાઇડ 300 તાપમાને ગરમ કરતા આ મિથાઇલ સમૂહ પેરામાં ગયો આ માઇગ્રેશન અહીંથી H અહીંયા આવી ગયો હજી રીઅરેન્જમેન્ટ થાય એટલે આ CH3 પેરા ઓર્થોમાં ગયો અહીંથી H અહીંયા આવી ગયો તેની સાથે પ્રક્રિયા કરો એટલે Cl અને સોડિયમ NaCl જાય H અને OH H2O જાય તો 2,4 ડાયમિથાઇલ એનિલિન બનશે આ પુનર્વિન્યાસ પ્રક્રિયા થઈ હવે આપણે પહોંચ્યા ઇલેક્ટ્રોફિલિક એરોમેટિક સબસ્ટિટ્યુશન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા aromatics amine are highly activated towards a substitution in the ring by electrophile reagent. Electrophilic aromatic substitution. Aromatic amines are highly activated. Aromatic amine છે એ ખૂબ જ સક્રિય છે કારણ કે આ એમિનો સમૂહના ઇલેક્ટ્રોન બેન્ઝીન રિંગમાં દાખલ થાય ઓર્થોને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધી જાય એટલે બેન્ઝીન કરતા એનિલિન ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રત્યે વધુ સક્રિય છે It is the most important aromatic amine is aniline. This class of compound laboratory preparation. Aniline is prepared in the laboratory by reducing nitrobenzene with tin and concentrated hydrochloric acid. નાઇટ્રોબેન્ઝીનની ટીન અને હાઇડ્રોક્લોરિક એસિડના મિશ્રણ વડે રિડક્શનથી બનાવી શકાય અહીંયા ટીન અને HCl વચ્ચે પ્રક્રિયા થઈને એટલે SnCl2 અને હાઇડ્રોજન આપે એ હાઇડ્રોજન રિડક્શનમાં વપરાય એટલે પહેલા તો આ બે ઓક્સિજન જશે ત્યાં બે હાઇડ્રોજન આવશે એટલે એનિલિન બનશે માધ્યમ એસિડિક છે એટલે તરત જ HCl જોડાય એનિલિનિયમ ક્લોરાઇડ બનશે આ NH2 પહેલા તો એનિલિન બને એ બેઝ છે માધ્યમ એસિડિક છે એટલે આની સાથે જોડાય NH3+ અને Cl એનિલિનિયમ ક્લોરાઇડ આપે SnCl2 અને SnCl4 હજી SnCl2 છે HCl સાથે પ્રક્રિયા કરે તો SnCl4 અને હાઇડ્રોજન પાછો આપે કારણ કે +2 કરતા +4 વધુ જ થાય The salt of anilinium hydrochloride treated with NaOH solution to laborate aniline પછી NaOH માં નાખી દો એટલે NaCl દૂર થાય H અને OH પાણી દૂર થાય તો aniline બનશે Aniline is separated from the mixture by the steam distillation. આ રીતે મળતું એનિલિન છે એને મિશ્રણમાંથી બાષ્પ વરાળ નિસ્યંદનથી અલગ કરી લેવાનું Manufacture. Aniline is manufactured by 3 methods. Aniline 3 રીતે ઔદ્યોગિક ઉત્પાદનથી બનાવી શકાય By vapor phase catalytic reduction of nitrobenzene. નાઇટ્રોબેન્ઝીનની વરાળને હાઇડ્રોજન સાથે
ઉપર જેવા ઉદ્દીપકની હાજરીમાં 270 અંશે ગરમ કરતા એનિલીન બનશે અને પાણી છૂટું પડે. By reduction of nitrobenzene with iron and dilute HCl. નાઇટ્રોબેન્ઝીનની આયન અને HCl સાથે રિડક્શન થાય એનિલીન હાઇડ્રોક્લોરાઇડ. એમાં કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કે NaOH નાખો એટલે HCl દૂર થાય અને એનિલીન બનશે. ક્લોરોબેન્ઝીનની 2 મોલ એમોનિયા સાથે ક્યુપ્રસ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં 250 અંશ અને 50 વાતાવરણ દબાણે અહીંયા 2 મોલ એમોનિયા એટલે કે NH4+ અને NH2- હોય. આ NH4+ Cl સાથે જાય અને અહીંયા NH2 આવી જાય એટલે એનિલીન બનશે. એનિલીન when pure is a colorless oil. એનિલીન શુદ્ધ હોય તો એક રંગવિહીન તેલ જેવું પ્રવાહી છે. ઉત્કલન બિંદુ 184.4 છે. ઘનતા 1.002 એટલે પાણીની નજીક થાય વિષમ તાપમાને ઘનતા 1 ની આસપાસ. It become pale yellow, આછો પીળો હોય છે. And the rapidly darkens on exposure to air owing oxidation. હવામાં ખુલ્લું રાખો તો ઓક્સિડેશન થઈ જાય ને ઘેરો બદામી બનશે. It is a faint characteristics odor. અણગમતી વાસ છે. Sparingly soluble in water. પાણીમાં અલ્પદ્રાવ્ય પણ રેડીલી ખૂબ જ સરળતાથી ઇથેનોલમાં ડાયથાઇલ ઇથરમાં ક્લોરોફોર્મમાં દ્રાવ્ય થાય અને તે વરાળ સાથે નિસ્યંદન પામે પાણીની વરાળ સાથે અને તે ટોક્સિક ઝેરી છે. Aniline molecule is made of one NH2 group bonded to benzene ring. એનિલીનમાં એક એમિનો સમૂહ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલ છે. It gives all the replacement reaction of the aliphatic primary amines that differs only in its behavior toward nitrous acid. The benzene ring gives the usual electrophilic substitution reaction in ortho and para position. એનિલીનમાં રહેલો એમિનો સમૂહ ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન સંસ્પંદનમાં ભાગ લે ઓર્થો અને પેરા ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધે એટલે નવો કોઈ આવતો ઇલેક્ટ્રોફિલિક સમૂહ ઇલેક્ટ્રોન અનુરાગી સમૂહ ઓર્થો પેરા ઉપર હુમલો કરીને જોડાશે. Reaction involving amino group. Reaction with strong acid to form salt. Aniline is a weak base. Aniline પોતે નિર્બળ બેઝ છે એટલે નિર્બળ એસિડ સાથે પ્રક્રિયા નહીં આપે પણ પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા આપે અને એનિલિનિયમ હાઇડ્રોક્લોરાઇડ કે ફિનાઇલ એમોનિયમ ક્લોરાઇડ બનશે. These all are decomposed by alkalis to regenerate aniline. એટલે એનિલીનમાં તમે એસિડ નાખ્યો તો એનો ક્ષાર બન્યો. પાછોમાં બેઝ નાખી દો એટલે ફરી પાછો મૂળ અહીંથી H અહીંથી OH પાણી NaCl એટલે એનિલીન પાછો મળી જાય. રીજનરેટ કરવું એટલે પાછું મેળવવું. રિએક્શન વિથ આલ્કાઇલ હેલાઇડ. Alkyl halide સાથે પ્રક્રિયા. Aniline react with alkyl halide to form secondary amine. Aniline ની મિથાઇલ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા H સાથે I જાય એટલે HI તો N મિથાઇલ એનિલીન બનશે. ઈ જે HI છૂટું પડ્યું એની આ બેઝ છે એસિડ છે એટલે એમાંથી ક્ષાર બનશે N મિથાઇલ એનિલિનિયમ આયોડાઇડ. એમાં NaOH નાખો એટલે NaI જશે સોડિયમ આયોડાઇડ. અહીંથી OH સાથે H2O તો N મિથાઇલ એનિલીન બનશે. The secondary amine can further react with N alkyl halide to form tertiary amine and quaternary ammonium salt.
સેકન્ડરી એમાઇનની આજે પ્રક્રિયા કરીએ તો તૃતીયક એમાઇન બનાવી શકાય. અને તૃતીયક એમાઇનની પ્રક્રિયા થાય તો ચતુર્થક એમોનિયમ ક્ષાર આપે. રિએક્શન વિથ એસિડ ક્લોરાઇડ. એસિડ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા. એસાઇલેશન. Aniline react with an acid chloride or acid anhydride to form the corresponding amide called anylides. Anylides કહેવાય. Aniline ની એસિટાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા H અને Cl જાય HCl. NH સાથે COCl3 જોડાય એટલે એસિટેનિલાઇડ કહેવાય. એસિટેનિલાઇડ. એનિલિન ની એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા તો અહીંથી H અહીંથી CH3C એટલે એસિડિક એસિડ છૂટવું પડે અને COCl3 જોડાય તો એસિટેનિલાઇડ બને. એનિલિન ની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા તો બેન્ઝેનિલાઇડ બનશે. અહીંથી H અને Cl HCl જાય તો બેન્ઝેનિલાઇડ બનશે. રિએક્શન વિથ બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. Aniline react with benzene sulfonyl chloride to form N-phenyl benzene sulfonyl chloride. અહીંથી H અહીંથી Cl એટલે N-phenyl નાઇટ્રોજન ઉપર ફિનાઇલ N-phenyl benzene sulfonamide. Reaction with benzaldehyde. જ્યારે એનિલિન ની બેન્ઝાલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા થાય aniline condense with benzaldehyde to give benzaldehyde aniline benzalidine aniline એને સ્કિફ નો પ્રક્રિયા ઇમાઇન છે. અહીંથી ઓક્સિજન અહીંથી બે હાઇડ્રોજન H2O N ડબલ બોન્ડ CH અને બેન્ઝીન આ રીતે નિપજ મળશે. હવે આનો થોડો પાર્ટ બાકી છે એ નેક્સ્ટ પાર્ટમાં આપણે ભણીશું.